જગદીશ ત્રિવેદીના નમસ્કાર. 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અને 10મા અને 12મા ધોરણના બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ખાસ આજે અમેરિકાથી હું આ વિડીયો જાહેર કરું છું. આ કોઈ મનોરંજનનો વિડીયો નથી. આમાં મારે જોક્સ કહેવાના નથી, પણ જીવનની સાવ સાચી હકીકત હું આપને કહી રહ્યો છું અને વિનંતી કરું છું બે હાથ જોડીને કે બોર્ડની પરીક્ષા જેમણે આપી હોય એ તમામ વિદ્યાર્થીઓ 8 મિનિટ કાઢી અને આ એક વિડીયો સાંભળી લે અને બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓના મા બાપ ખાસ આ વિડીયો અચૂક સાંભળે. સનાતન સત્ય એ છે કે બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાથી કાંઈ તૂટી પડવાનું નથી, જીવનમાં કશું જ બગડી જવાનું નથી. એટલે પહેલી વાત, કારણ કે અત્યારે જ મેં છાપું વાંચ્યું ઇન્ડિયાનું, તો મને સમાચાર મળ્યા કે 4મી તારીખ અને સોમવારે 12મા ધોરણનું પરિણામ બહાર પડવાનું છે અને 6મી તારીખ અને બુધવારે એસએસસીનું 10મા ધોરણનું પરિણામ બહાર પડવાનું છે. એટલે અત્યારે અમેરિકામાં સવાર છે, આ જાગીને તરત હું વિડીયો બનાવું છું, કારણ કે મારે બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓને અને એના મા બાપને મારે સનાતન સત્ય કહેવું છે. આ જગદીશ ત્રિવેદી જે તમારી સામે ઊભો છે, જીવતો જાગતો, અમેરિકામાં 2 વખત નાપાસ થયો છે. 11મા ધોરણમાં પણ નાપાસ, 12મા ધોરણમાં પણ નાપાસ. 12મું ધોરણ તો બોર્ડની એક્ઝામ કહેવાય, પણ 11મું તો સ્થાનિક પરીક્ષા. આપણને જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે, એ જ પેપર તપાસે. એમાં કોઈને લગભગ નાપાસ કરવાના જ ન હોય, છતાં એમાં પણ હું નાપાસ થયેલો છું. આ કોઈ અહમની અભિવ્યક્તિ ન ગણતા, પણ 2 વખત નાપાસ થયા પછી પણ હું પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરી શક્યો છું. એટલે મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને મારે એટલું જ કહેવું છે કે કદાચ આ જે પરિણામ પ્રગટ થવાના છે એમાં તમારી અપેક્ષા કરતાં થોડા ઓછા માર્ક્સ આવે અથવા તો તમે નાપાસ થાવ તો કાંઈ લૂંટાઈ જવાનું નથી. જરા પણ નિરાશ થશો નહીં. નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે. મારે આ વાત એટલા માટે કરવી છે કે ઘણી વખત વિદ્યાર્થી ઉતાવળું પગલું ભરી લે છે અને એ પછી આખી જિંદગી એના મા બાપને સહન કરવું પડે છે. કારણ કે આપઘાત કરવો એ ઇન્ટરવલમાં થિયેટર છોડીને જતા રહેવા જેવી ઘટના છે. તમે મૂવી જોવા ગયા હોય, તમને ઇન્ટરવલ સુધી મજા ન આવે અને પછી તમે ઇન્ટરવલમાં એમ માનો કે હવે આ તો હાવ બોગસ છે આ ફિલ્મ, ચાલો ઘરે જતા રહી, સમય નથી બગાડવો. આ એના જેવી ઘટના છે. કારણ કે બની શકે કે મધ્યાંતર પછીનું ફિલ્મ એકદમ રોચક હોય, એકદમ મજેદાર હોય, સુપર ડુપર હિટ હોય, એવું બની શકે. અને મારા જીવનમાં જ બન્યું છે. હું ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય GS બોયઝ હાઈસ્કૂલ લીંબડીમાં ભણતો હતો. લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાંથી મને રસ્ટિકેટ કરેલો મારા તોફાનોના કારણે. મારો વાંક હતો, પણ સાહેબ આજે લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના ટ્રસ્ટીઓ એક વાતનું ગૌરવ લે છે કે અમારો એક જ વિદ્યાર્થી પદ્મશ્રી થયો અને એ જગદીશ ત્રિવેદી. હું તો રમૂજમાં એમ કહું છું કે મને એકને જ રસ્ટિકેટ કર્યો. અત્યાર સુધીમાં જો ટ્રસ્ટીઓએ 8-10 વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કર્યા હોત તો 8-10 પદ્મશ્રી થયા હોત. એટલે પછી હું 11મામાં નાપાસ થયો, 12મામાં નાપાસ થયો. અને સત્ય ઘટનાનો પ્રસંગ છે મારી જિંદગીનો. હું ઘણી વખત બોલ્યો છું, પણ આ જ્યારે બોર્ડની એક્ઝામના પરિણામ આવે છે ત્યારે અત્યંત ટૂંકમાં હું કહેવા માંગુ છું કે 2 વખત નાપાસ થયા પછી મને પારાવાર પસ્તાવો થયો. લીંબડીમાં જગદીશ આશ્રમ છે, ભોગાવો નદી છે. એ ભોગાવો નદી અને જગદીશ આશ્રમની વચ્ચે આ જગદીશ મોડી રાત સુધી બેઠો, રોયો
અને એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો કે ભલે 2 વખત નાપાસ થયો, ભલે સમાજમાં બદનામી થઈ, ટીકા થઈ, પણ આ જ જિંદગીની અંદર જો 2 વખત PhD કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. અને 2 ના બદલે 3 વખત કર્યું. એટલે બોર્ડની એક્ઝામ આપી ચૂકેલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આ સોમવારે કે આ બુધવારે જો પરિણામ તમારી અપેક્ષા કરતા નબળું આવે તો મારી જેમ સાત્વિક પ્રતિજ્ઞા કરજો. જો તમે સાયન્સમાં હોય તો પ્રતિજ્ઞા કરજો કે હું ડોક્ટર બનીને બતાવીશ. જો તમે એન્જિનિયરિંગની લાઈન લીધી હોય તો પ્રતિજ્ઞા કરજો કે હું એન્જિનિયર થઈને બતાવીશ. અને એક વાત એ પણ યાદ રાખજો કે ડોક્ટર, એન્જિનિયર અને CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ 3માંથી એક થઈએ તો જ સારું કહેવાય, તો જ આપણે મહાન બની શકીએ. નહીં સાહેબ, અત્યારે હું જે ભાઈના ઘરે અહીંયા ઉતર્યો છું, કલ્પેશ પટેલ મહેસાણાના છે, સાવ આમ સામાન્ય કહી શકાય એવો અભ્યાસ છે, પણ એનો જે સ્ટોર મેં કાલે જોયો ને, તમે આખો સ્ટોર ફરો તો તમારા પગ દુખી જાય એવડો મોટો સ્ટોર છે. લાખો રૂપિયા કમાય છે. અભણ જેવા, બહુ જાજુ ભણેલા નહીં એવા. તો સાહેબ તમે શું આ નોકરીએ રાખી શકે છે? 5-5 લાખ રૂપિયા ભારતના હિસાબ પ્રમાણે મહિને 5 લાખ રૂપિયા તો એના સામાન્ય જે હોય એમ્પ્લોય એને આપી શકે છે. એટલે જીવનમાં તમે ડોક્ટર થઈ જાઓ, એન્જિનિયર થઈ જાઓ કે CA થઈ જાઓ તો જ આપણે મહાન થઈ શકીએ. વાલીઓનું વિનંતી કરું, ડુ નોટ કમ્પેર યોર ચાઇલ્ડ વિથ એનીવન. પાડોશીના છોકરાઓ સાથે તમારા છોકરાની સરખામણી ન કરશો. તમારા સગાના છોકરાઓ સાથે તમારા છોકરાની સરખામણી ન કરશો. સાઢુભાઈની છોકરીને 98% આવ્યા એટલે આપણી છોકરીને આવવા જોઈએ. પાડોશીના છોકરાને 95% આવ્યા એટલે આપણા છોકરાને આવવા જોઈએ. નહીં સાહેબ, વાલીઓને હું વિનંતી કરું કે સરખામણી કરી તમે તમારા સંતાનને આપઘાત કરવા માટે પ્રેરો છો. તમે સરખામણી કરો છો, એ પ્રમાણે માર્ક્સ નથી લઈ શકતા અને પછી ડિપ્રેશન અનુભવે છે. બીજી વિનંતી વાલીઓને, ક્યારેય ટાર્ગેટ ન આપો કે તારે આટલા ટકા તો લાવવા જ પડશે. નહીં, તમે તમારા છોકરાને 98%, 95% લાવવા માટે ટાર્ગેટ આપો છો. તમે ભણતા હતા ત્યારે 2 વર્ષના ભેગા થઈને 95 નહોતા આવતા. તમે યાદ કરો. તો પછી તમે શા માટે તમે જે નથી કરી શક્યા એ તમારા સંતાન પાસે કરાવી અને તમારે આત્મસંતોષ અનુભવો છે ને કે અમે ડોક્ટર ન થઈ શક્યા તો અમારા સંતાનને ડોક્ટર કરવા, અમને અંગ્રેજી નથી આવડતું તો અમારા સંતાનને કડકડાટ ઇંગ્લિશ આવડવું જોઈએ. નહીં સાહેબ, તમારા સંતાનને ભગવાને કંઈક બનવા માટે જ મોકલા છે. ભગવાને બધાનો બહુ વિચાર કર્યો છે. તમે તો નિમિત્ત છો. વાલીઓ એક વસ્તુ સમજી લો, તમે તમારા સંતાનને જન્મ નથી આપ્યો. બધાના હાથમાં જો સંતાનને જન્મ આપવાનો હોત ને તો આ જગતમાં નિસંતાન મા બાપ હોય જ નહીં. ભગવાને મોકલા છે, ભગવાને એની વ્યવસ્થા વિચારી છે. એ મોટા થઈને શું કરશે એ બધું ભગવાને નક્કી કર્યું છે. તમે આ ટેન્શન છોડી દો, છોકરાઓને ટેન્શન આપો નહીં. અને છેલ્લે એક વાત કરી દઉં, કેરો, ઇજિપ્તનું કેરો, હુસેન નામનો એક છોકરો એવી રીતે ચાલતો જતો હતો કે કાજી સાહેબને વિચાર આવ્યો કે આ કંઈક અઘટિત પગલું ભરવા જાય છે. એટલે હુસેનને ઊભો રાખ્યો કે કેમ આજે કંઈક તું જુદી રીતે ચાલે છે? તો કે હું આંધળો થઈ ગયો છું અને હવે મારે મરી જવું છે. અને ત્યારે કાજી સાહેબે એક જ વાક્ય કીધું કે તું કોશિશ તો કરી જો, તું જીવવાની કોશિશ તો કરી જો. અને સાહેબ એને કોશિશ કરી તો કેવી કરી. મેં તો 3 જ વખત PhD કર્યું છે, પણ તમે ગૂગલમાં જઈને સર્ચ કરજો, ડોક્ટર તાહા હુસેન. આ હુસેન જો ને, ડોક્ટર તાહા હુસેન ઇજિપ્તનો મોટો શિક્ષણ શાસ્ત્રી થયો અને કદાચ 10 કરતાં વધુ વખત એણે PhD કર્યું. મોટો શિક્ષણવિદ બની ગયો, શિક્ષણ શાસ્ત્રી બની ગયો. એટલે આવા તો અનેક ઉદાહરણ હું તમને આપી શકું, પણ મારે મારું જ ઉદાહરણ આપવું છે કે જગદીશ ત્રિવેદી 2 વખત નાપાસ થયા પછી પણ ઈશ્વરની કૃપાથી અને મહેનત કરી પદ્મશ્રી થઈ શક્યો. અને છેલ્લે કાન પકડીને કહું છું, આને અહમ ન ગણતા. જો હું એ વખતે આપઘાત કરીને મરી ગયો, ભોગાવો નદી તો સામે જ હતી, જગદીશ આશ્રમ પાસે રોતો તો મોડી રાત સુધી. જો હું આપઘાત કરીને એ વખતે મરી ગયો હોત
તો આ 21 કરોડ રૂપિયાનું દાન કર્યું એ ન થઈ શક્યું હોત, 15 સરકારી શાળાઓ બાંધી એ ન બાંધી શક્યો હોત, 10 પબ્લિક લાઇબ્રેરી બાંધી એ ન બાંધી શક્યો હોત, 3 વખત PhD કર્યું એ ન કરી શક્યો હોત, 82 પુસ્તકો લખ્યા એ ન લખી શક્યો હોત. અરે એ બધું છોડો, પણ મારા મા બાપ આખી જિંદગી કેટલા દુઃખી થાત કે મારા છોકરાએ આપઘાત કર્યો. તમારા મા બાપે બહુ તમારા માટે આશાઓ રાખી છે, કમસે કમ એને દુઃખ ન થાય એના માટે થઈને પણ જીવતા રહેજો. અને જીવતા રહેશો તો ચોક્કસ તમે ધારો તે કરી શકશો. એટલે કદાચ પરિણામ નબળું આવે તો બુધવારે કે સોમવારે 12માનું કે SSCનું પરિણામ તમારી ઈચ્છા મુજબનું ન આવે, જગદીશ ત્રિવેદીનો આ વિડીયો યાદ કરજો, જગદીશ ત્રિવેદીને યાદ કરજો અને એક સાત્વિક મનોરથ કરજો કે હું કંઈક બનીને બતાવીશ, આ જગતને હું બનીને બતાવીશ કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું, હું કંઈક બની શકું છું. અને 100% તમારી સફળતા માટે ઈશ્વર તમને બળ આપશે. તમે ખૂબ સફળ થાઓ એવી મહાદેવને પ્રાર્થના સાથે જગદીશ ત્રિવેદીના વંદે માતરમ. ભારત માતા કી જય.